સુરત સહિત સમગ્ર દેશમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ ગયો છે ત્યારે સચિન જેઆઈડીસી વિસ્તારમાં 28 વર્ષીય મહિલાનું બેભાન થઈ ગયા બાદ મોત નીપજ્યું હતું. પતિના મોતના પગલે પતિને ભારે દુઃખ લાગ્યું હતું. મૂળ યુપી અને સચિન જેઆઈડીસી વિસ્તારમાં આવેલ સંધ્યા પાર્ક સોસાયટીમાં 28 વર્ષીય રાજનીતા સંદીપ ગૌતમ પતિ સાથે રહેતી હતી. પતિ ધાગા બનાવવાનું કામ કરતો હતો ત્યારે રાજનીતા સચિન વિસ્તારમાં જ આવેલા એક ખાતામાં સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરી ગુજરાન ચલાવતા હતા. ગતરોજ રાજનીતા સચિન રોડ નંબર 33 ઉપર આવેલા કારખાનામાં સાડીમાં સ્ટોન લગાવવા માટે ગઈ હતી. તે દરમિયાન તેને ચક્કર આવતા પડી ગઈ હતી, તેથી તે તેના પતિને જાણ કરી તેની સાથે ઘરે ગઈ હતી. ત્યારબાદ સાંજના સમયે રાજનીતા અચાનક જ ઘરમાં બેભાન થઈને ઢળી પડી હતી. બેભાન થઈ ગયેલી પત્નીને લઈ પતિ ખાનગી હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં રાજનીતાને તબીબે તપાસીને મૃત જાહેર કરી હતી. પતિના અચાનક મોતના પગલે પતિ આઘાતમાં સરી પડ્યો હતો. હાલ તો આ મહિલાના મોત હાર્ટ એટેકના કારણે થયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.